નમસ્કાર દર્શક મિત્રો, 2024ની લોકસભાની ચૂંટણી પહેલા બિહારની અંદર રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે બિહારની અંદર નીતિશ કુમારે ટેકો આપી અને તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવ્યા હતા. તો હાલમાં ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ દ્વારા જે ઓપરેશન નીતિશ કુમાર બનાવવામાં આવ્યું હતું તેને સફળતા મળી છે. ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને નીતિશ કુમારને મનાવવામાં સફળતા મળી છે. નીતિશ કુમારે તેજસ્વી યાદવને જે ટેકો આપ્યો હતો તે પાછો ખેંચી લીધો છે અને હાલમાં નીતિશ કુમાર ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લીધા છે, જેને કારણે બિહારના રાજકારણમાં થોડોક ગરમાવો જોવા મળી રહ્યો છે. અને ત્યારબાદ તેજસ્વી યાદવે પણ એવું નિવેદન આપ્યું હતું કે નીતિશ કુમારે જે અમને ટેકો આપ્યો હતો તે તેમની પાર્ટી 2024ની લોકસભાની ચૂંટણી પછી ખતમ થઈ જશે. તો હાલમાં બિહારના રાજકારણમાં અને બિહારના લોકોમાં, બિહારના મતદાતાઓમાં પણ થોડીક વિસંગતતા જોવા મળી રહી છે કે નીતિશ કુમાર વારંવાર પાર્ટી બદલે છે, જેને કારણે હાલમાં 2024માં લોકસભાની ચૂંટણીમાં કદાચ નીતિશ કુમારને નુકસાન જાય તેવા પણ સંકેતો રાજકીય વિશેષજ્ઞો દ્વારા પ્રાપ્ત થઈ રહ્યા છે. તો હાલમાં તો બિહારની અંદર ભારતીય જનતા પાર્ટીને મોટી સફળતા મળી છે. ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે નીતિશ કુમાર હાલમાં ફરીથી ભારતીય જનતા પાર્ટીને જોઈન્ટ કરી અને તેઓ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. ધન્યવાદ દર્શક મિત્રો.